Hello everyone, welcome to our YouTube channel Milan Motors Rajkot. Myself Daniel Kotecha. આજે આપણી પાસે છે Hyundai Grand i10 સ્પોર્ટ્સ ઓપ્શનલ ઓટોમેટિકમાં 2018 ઓગસ્ટનું મોડલ છે. પેટ્રોલ છે, ઓનલી 31,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1197 સીસી 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જિન મળી જશે વિથ ડ્યુલ VTVT. આ એન્જિનને 1.2 કાપા એન્જિન તરીકે પણ ઓળખાય છે. ટ્રાન્સમિશન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સ્પીડ ઓટોમેટિક ગેરબોક્સ મળી જશે જે તમને મેક્સિમમ પાવર આપશે 81 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 114 ન્યૂટન મીટર. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 165 65 R14ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે ડ્યુલ ટોન ફિનિશમાં. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે 1660 mm, કારની લેન્થ મળી જશે 3765 mm, હાઇટ આવી જશે 1520 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm, વ્હીલ બેઝ આવી જશે 2425 mm અને કર્બ વેઇટ મળી જશે 1093 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક સબ 4 મીટરમાં હેચબેક મળી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગેરબોક્સ. કારની કન્ડિશનની વાત કરીએ તો ઓનલી 31,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારમાં તમને ડ્યુઅલ એરબેગ્સ, ABS બ્રેક, ટચ સ્ક્રીન, રિવર્સ કેમેરા, અલોય વ્હીલ્સ, ઓટો કંટ્રોલ્સ, ORVM મળી જશે. એ બધા ફીચર ફંક્શન આવી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં હ્યુન્ડાઈનો લોગો મળી જશે અને એના બોથ સાઇડ્સ ઉપર ક્રોમ ગ્રીલ આવી જશે. એની નીચે તમને હનીકોમ્બ શેપમાં રેડિએટર ગ્રીલ્સ મળી જશે બ્લેક ફિનિશ સાથે. આ ટાઈપનો કમ્પ્લીટ ફ્રન્ટ લુક છે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ મળી જશે, યલો લાઇટ સાથેનો સેટઅપ આવશે. અને એની નીચે તમને ફોગલેમ્પ યુનિટ આવી જશે અને બ્લેક કલરમાં ક્લેડિંગ્સ મળી જશે ફોગલેમ્પ યુનિટ પાસે. આ એક કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક છે. 14 ઇંચ ટાયર સાઇઝ સાથેના અલોય વ્હીલ્સ મળી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. અહીંયા ફેન્ડર ઉપર તમને ઓટોની બેઇજિંગ મળી જશે. ડોર ઉપર તમને બ્લેક ફિનિશમાં ક્લેડિંગ્સ આવી જશે. આ એક કમ્પ્લીટ લુક છે ડ્રાઈવર સાઈડનો. ડ્રાઈવર સાઈડ કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. A, B અને C પિલર તમને બોડી કલર્ડ મળી જશે. ઉપર તમને બ્લેક ફિનિશમાં રૂફ રેઇલ્સ આવી જશે આ ટાઈપથી. પાછળ એન્ટેના મળી જશે. બોડી કલર ડોર હેન્ડલ્સ આવી જશે. હવે બેક પ્રોફાઇલથી વાત કરીએ તો આ ટાઈપનું તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે ડ્રાઈવર સાઈડ ઉપર. બેક સાઈડ સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે. ની નીચે તમને રિવર્સ કેમેરો મળી જશે
અને બૂટ એક્સેસ કરવા માટે લેચ મળી જશે. અહીંયાથી બૂટ એક્સેસ કરી શકશો. લેફ્ટ સાઈડ ઉપર તમને ગ્રાન્ડ આઇટેનની બેઇજિંગ મળી જશે અને રાઈટ સાઈડ ઉપર સ્પોર્ટ્સ વેરિયન્ટની બેઇજિંગ મળી જશે. અહીંયા તમને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે. રિયર ગ્લાસ મળી જશે વિથ ડિફોગર. ઉપર એન્ટેના આવી જશે. નીચે બમ્પર ઉપર તમને રિફ્લેક્ટર્સ મળી જશે બોથ એન્ડ્સ ઉપર અને બ્લેકઆઉટ ફિનિશમાં બમ્પર આવી જશે. ને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ મળી જશે બમ્પર ઉપર. હવે કો ડ્રાઈવર સાઈડથી વાત કરીએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. ફ્યુલ ફિલર કેપ મળી જશે વિથ 43 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. કો ડ્રાઈવર સાઈડ પણ કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. બ્લેક કલર્સમાં ક્લેડિંગ મળી જશે કો ડ્રાઈવર સાઈડ પણ. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપથી તમને હેડલેમ્પ યુનિટનો સેટઅપ મળી જશે કો ડ્રાઈવર સાઈડ. ને એની નીચે ફોગ લેમ્પ યુનિટ આવી જશે. આ એક કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ છે ઓલ 4 સાઇડ્સનો. કાર 100% કન્ડિશનમાં છે. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે. .2 કાપા એન્જિન આવી જશે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગેરબોક્સ મળી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી. ઇનટેક કંપની ફિટિંગમાં જ છે. એની પણ તમને ગેરંટી મળી જશે. અહીંયા તમને ABS બ્રેકનો યુનિટ આવી જશે. બેટરી યુનિટ મળી જશે. ફ્યુઝ બોક્સ આવી જશે. વોશર વાઇપર ફ્લુઇડ માટે મળી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ એન્જિન બે આવી જશે. હવે તમને આ કારનો બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા પાછળ સેન્ટરમાં તમને લેચ મળી જશે બૂટ ઓપન કરવા માટે. સો આ ટાઈપની બૂટ સ્પેસ મળી જશે. પ્રિસાઇસલી 256 લીટરની બૂટ સ્પેસ આવી જશે. નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે. જેક ના ટૂલ કિટ આવી જશે. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હવે ઇન્ટિરિયરમાં પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે બ્લેક અને બેજ ફિનિશમાં. અને તમને ORVM ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ આવી જશે. ની નીચે ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. અહીંયા ઓલ 4 પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે. અહીંયા ડોર્સ લોક અનલોક કરવા માટેની સ્વિચ મળી જશે. અને અહીંયા ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ મળી જશે. આ ટાઈપનો કમ્પ્લીટ લુક છે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપથી તમને પ્રીમિયમ સીટ કવર્સ મળી જશે. ટેન ફિનિશ એકદમ પરફેક્ટ છે. વ્હાઇટ સ્ટિચિંગ સાથેના આવી જશે અને કમ્ફર્ટ એકદમ નેક્સ્ટ લેવલ છે આનું સીટનું. હવે ઇનસાઇડથી જોઈ લઈએ આપણે. સો ઇનસાઇડથી તમને આ ટાઈપનું સ્ટેરિંગ વ્હીલ મળી જશે. લેધર રેપ સ્ટેરિંગ આવી જશે. ડ્યુઅલ એરબેગ્સ મળશે. 1 ડ્રાઈવર સાઈડ સ્ટેરિંગ ઉપર અને 1 કો ડ્રાઈવર સાઈડ મળી જશે. હવે ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપથી તમને ક્લસ્ટર મીટર મળી જશે
જેમાં લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર, ટેકોમીટર મળી જશે. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર આવી જશે અને રાઈટ સાઈડ ઉપર તમને હીટિંગના અને ફ્યુલના ઇન્ડિકેશન્સ મળી જશે આ ટાઈપથી. સેન્ટરમાં MID મળી જશે, જેમાં ડિજિટલ ઓડોમીટર આવી જશે. ટ્રીપ મીટર મળી જશે. ટ્રીપ A, ટ્રીપ B બોથ તમને અહીંયાથી મળી જશે. હવે સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ્સ મળી જશે. વોલ્યુમ છે, મ્યુટ છે, કોલ રિસીવ કરવાના, કોલ એન્ડ કરવાના, વોઇસ અસિસ્ટન્ટ્સ. રાઈટ સાઈડ ઉપર ટ્રીપ રીસેટ, મ્યુઝિક સિસ્ટમના મોડ અને ચેનલ એ બધા કંટ્રોલ્સ તમને સ્ટેરિંગ ઉપર મળી જશે. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ વ્હીલ આવી જશે, અહીંયાથી હાઇટ એડજસ્ટ થઈ જશે. ટિલ્ટ આવશે, ટેલિસ્કોપિક નહીં આવે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે અને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સના કંટ્રોલ આવી જશે અને હેડલેમ્પના કંટ્રોલ્સ મળી જશે. અને તમને હેડલાઇટ એડજસ્ટ કરવા માટેનું કંટ્રોલ મળી જશે. સર્ક્યુલર શેપમાં AC વેન્ટ્સ મળી જશે. સેન્ટરમાં બિલ્ટ-ઇન ટચ સ્ક્રીન મળી જશે. એનો ટચ રિસ્પોન્સ પણ એકદમ પરફેક્ટ છે, સ્મૂધ છે. તમને બિલ્ટ-ઇન રિવર્સ કેમેરો મળી જશે વિથ સેન્સર. મ્યુઝિક સિસ્ટમમાં તમને બ્લૂટૂથ, USB, ઓક્સ કેબલ એ બધા મળી જશે ફીચર્સ. નીચે USB અને ઓક્સ કેબલના સોકેટ મળી જશે અને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે અને થોડું સ્ટોરેજ મળી જશે. સેન્ટરમાં ઓટોમેટિક ગેર શિફ્ટર મળી જશે. ઉપર તમને લાઇટિંગની સ્વિચીસ મળી જશે. IRVM મળી જશે વિથ મેન્યુઅલ ડિમિંગ. બ્લૂટૂથનો સ્પીકર ગ્રીલ આવી જશે, માઇક માટે. અને તમને સનવાઇઝર મળી જશે વિથ ટિકિટ હોલ્ડર્સ. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર વિથ મિરર આવી જશે. આ એક કમ્પ્લીટ ડેશબોર્ડનો લેઆઉટ છે. સર્ક્યુલર શેપમાં તમને ACના નોબ મળી જશે, AC કંટ્રોલ માટેના. ફેન સ્પીડ અને ટેમ્પરેચર, AC ઓન ઓફ માટેની સ્વિચ મળી જશે. અને અહીંયા બધા મોડ્સ આવી જશે, ACના મોડ મળી જશે. સેન્ટરમાં હેન્ડબ્રેકની લીવર મળી જશે. આર્મરેસ્ટ આવી જશે લેધર ફિનિશમાં, એમાં પણ સ્ટોરેજ મળી જશે થોડું. રિયર AC વેન્ટ્સ મળી જશે. લેધર મેટિંગ આવી જશે અને લેધર ફિનિશમાં અહીંયા પણ તમને મેટિંગ મળી જશે. નીચે આખું બૂટ ફ્લોર લેધરથી મઢેલું છે. ઇન્ટિરિયર વાઇઝ કાર એકદમ મિન્ટ કન્ડિશનમાં છે. સીટનું ફિટ એન્ડ ફિનિશ એકદમ પરફેક્ટ છે. હવે તમને બેક સાઈડથી દેખાડી દઉં. રિયર સીટનું ઇન્ટિરિયર જોઈએ તો આ ટાઈપથી રિયરમાં મળી જશે તમને. ડ્યુઅલ ટોન ફિનિશમાં જ આવશે. અહીંયા પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ તો આ ટાઈપનું ફિટ એન્ડ ફિનિશ મળી જશે. રિયર AC વેન્ટ્સ આવી જશે. નીચે 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ મળી જશે. ડોર પોકેટ્સ મળી જશે સ્ટોરેજ માટે સીટમાં. સીટમાં અંડર થાઈ સપોર્ટ પણ બહુ સારો છે અને કુશનિંગ એકદમ પરફેક્ટ છે. કમ્ફર્ટેબલ સીટ્સ છે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. આ ટાઈપનો કમ્પ્લીટ ફ્રન્ટનો ઇન્ટિરિયરનો વ્યૂ મળી જશે બેક સાઈડથી. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. પાવર વિન્ડોની સ્વિચ, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર, સ્પીકર ગ્રીલ અને આ એક કમ્પ્લીટ લેઆઉટ ઇન્ટિરિયરનું. હવે ફ્રન્ટ સાઈડથી જોઈ લઈએ. ફ્રન્ટમાં તમને મેગઝીન હોલ્ડર એક મોટું મળી જશે. બાકી ઓલ બધું સેમ જ આવશે.
સર્ક્યુલર ફિનિશમાં એસી વેન્ટ્સ આવી જશે. અને તમને સ્ટોરેજ મળી જશે અને એસી વેન્ટ્સ પણ આવી જશે બૂટમાં. અહીંયાથી તમે ઓન ઓફ કરી શકશો. સો આ એક છે કમ્પ્લીટ ઇન્ટિરિયર હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 સ્પોર્ટ્સ ઓપ્શનલ ઓટોમેટિકમાં 2018 ઓગસ્ટ મોડેલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. સેકન્ડ ઓનરમાં કાર છે ને ઓનલી 31,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને ફ્લિપ કી મળી જશે, જેમાં તમને લોક અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. એક્સ્ટ્રા બનાવેલી કી છે, આ ઓરિજિનલ હ્યુન્ડાઈની નથી. આ સિવાય તમને 2 ઓરિજિનલ હ્યુન્ડાઈની કી પણ મળી જશે. સો ટોટલ 3 કીઝ આવી જશે આ કારની. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. હવે ડ્રાઇવિંગ વાઇઝ આપણે જોઈ લઈએ. ઓટોમેટિક ટ્રાન્સમિશન આવી જશે. જસ્ટ બ્રેક પ્રેસ કરીને અહીંયા બટન પ્રેસ કરીને ડી ઉપર શિફ્ટ કરવાનું રહેશે. બ્રેક રિલીઝ કરશો એટલે કાર ઓટોમેટિક સ્ટોલ કરવા માંડશે આ ટાઈપથી. ડ્રાઇવિંગમાં તમને બહુ ઇઝી રહેશે. ઓટોમેટિકમાં જસ્ટ લીવર અને બ્રેક યુઝ કરવાનું રહેશે. હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન, એસીનું કુલિંગ એ બધું દેખાડી દઉં. એસીનું કુલિંગ તો પરફેક્ટ છે, એમાં કંઈ પ્રોબ્લેમ લાગતો નથી. ફેન સ્પીડ પણ સારી છે. હવે તમને એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું દેખાડી દઉં. ક્લસ્ટર મીટર ઉપર તમને ઇકો લખીને આવી જશે, ઇકોનોમી મોડ, એટલે એમાં તમને એવરેજ સારી મળશે. ઓકે, સો એક્સેલરેશન ઇન્સ્ટન્ટ છે. ઓનલી પેટ્રોલમાં 30,860 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આટલા કિલોમીટર્સમાં હાર્ડલી કંઈ પ્રોબ્લેમ આવે. પરફેક્ટ છે એક્સેલરેશન. હજી એકવાર દેખાડી દઉં. બ્રેકિંગ પણ પાવરફુલ છે. ABS બ્રેક મળી જશે તમને. સો બ્રેકિંગમાં પણ કાંઈ ઇશ્યુ નથી. અહીંયા ગેર શિફ્ટરમાં તમને મેન્યુઅલમાં કન્વર્ટ કરવું હોય તો પણ થઈ જશે. અહીંયાથી જસ્ટ તમે રાઈટ સાઈડ સ્વાઇપ કરશો એટલે મેન્યુઅલમાં થઈ જશે. એમાં તમને પ્લસ માઇનસનો ઓપ્શન પણ મળી જશે. મેન્યુઅલ હશે તો અહીંયાથી અપ શિફ્ટ કરશો એટલે અહીંયા સેકન્ડ 2 લખીને આવી જશે, અને ડાઉન શિફ્ટ કરશો એટલે 1 આવી જશે. વધારે એક્સ્ટ્રા કંટ્રોલ માટે તમને આ ટાઈપથી મળી જશે. અધરવાઇઝ નોર્મલ યુઝમાં જસ્ટ તમે ડી ઉપર રાખશો એટલે પરફેક્ટ છે. ડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને સસ્પેન્શનનું ફીડબેક દેખાડી દઉં. સ્પીડ બ્રેકર ઉપર જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. હજી એકવાર જોઈ લઈએ. ઓકે, સસ્પેન્શનમાં કાંઈ ઇશ્યુ નથી. 100% વર્કિંગ છે સસ્પેન્શન. કોઈ પણ નોઇઝ કે એવું નથી. કાર કન્ડિશન વાઇઝ બહુ જ સારી છે. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 સ્પોર્ટ્સ ઓપ્શનલ ઓટોમેટિક વેરિયન્ટમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય
તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.